વેલકમ બેક। અને બિહારમાં એનડીએને આ પ્રચંડ જનાદેશ મળતો દેખાઈ રહ્યો છે। આપણી સાથે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ જોડાઈ ગયા છે। સ્વાગત સર આપનું સંદેશ ન્યૂઝમાં। આજે જનાદેશ મળ્યો, 190 બેઠકો પર એનડીએ અત્યારે આગળ ચાલી રહી છે। અપેક્ષા હતી ખરી આવી? પ્લસની અપેક્ષા હતી અને હમણાં 200ની નજીક પહોંચવાની તૈયારી છે। ડબલ સેન્ચુરી કદાચ અમે બિહારના મતદાતાઓનું મન કાઢવામાં પાછા પડ્યા એવું અમને લાગી રહ્યું છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં અને શ્રી નીતિશ કુમારજીમાં જે બિહારના મતદાતાઓએ વિશ્વાસ કર્યો, જે અમિતભાઈ શાહ સાહેબનું જે પ્લાનિંગ રહ્યું એના કારણે આ સફળતા મળી છે। જંગલરાજને રોકવા માટે જે રીતે બિહારના મતદાતાઓએ એ બહાર નીકળ્યા, વેપારીઓ પણ ડર રાખ્યા વગર એમણે પણ લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો। બિહારના મતદાતાઓ અને બિહારના મતદાતાઓ જે બહાર રહે છે અલગ અલગ રાજ્યોમાં, એમણે પણ જંગલરાજને રોકવા માટે, બિહારના વિકાસના પંથે લઈ જવા માટે એનડીએની સરકારને સપોર્ટ કર્યો, એ પ્રકારનો જે મજબૂત રીતે પ્રચાર કર્યો એનું આ પરિણામ છે। અને આ ખૂબ ખૂબ મતદાતાઓને ધન્યતાને પાત્ર છે। હું સૌ મતદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબમાં, શ્રી નીતિશ કુમારજીમાં, શ્રી અમિતભાઈ શાહ સાહેબમાં જે વિશ્વાસ મૂક્યો છે એ સાર્થક થશે। એમની અપેક્ષા કરતાં વધુ કામ, વધુ વિકાસ એ બિહારનો થશે એવું અમને વિશ્વાસથી કહી શકું છું। સર, એક મોટો ફેક્ટર જે તમામ પરિણામોમાં, એ મધ્યપ્રદેશના પરિણામ હોય, મહારાષ્ટ્રના પરિણામ હોય, હરિયાણાના હોય કે પછી હવે બિહારના પરિણામો હોય, એમાં દેખાઈ રહ્યું છે આ વખતે 8.8% મહિલાઓએ વધારે વોટ કર્યા હતા। અને આપણે એ એમપીમાં જોયું લાડકી બહેન યોજના શરૂ કરાઈ, એ મહારાષ્ટ્રમાં જોયું માજી લાડલી બહેન યોજના કરાઈ, એ અહીંયા આપણે જોયું મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના, જેમાં 10,000 સીધા પહેલું ઇન્સ્ટોલમેન્ટ ખાતામાં ગયું। તો આપણે લાગે છે કે આ મહિલાઓ એમનું જે વલણ છે એ કડવાની ચાવી ભારતીય જનતા પાર્ટીને મળી ગઈ છે અને એ જ ફેવરમાં જઈ રહ્યું છે। તો પીએમ મોદી અને અમિત શાહ પર લોકોએ વિશ્વાસ કર્યો છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કહ્યું છે, તેમણે કહ્યું કે 160 કરતાં વધારે બેઠકો અમે જીતીશું એવી અમને આશા હતી। જોકે તેમણે એમ પણ કહ્યું કે જોકે કેટલાક મુદ્દા પર અમે બિહારની જનતાના મન કળવામાં નિષ્ફળ ગયા છે એવું પણ અમે કહીશું।